ખેડૂત મિત્રોને હવે નહીં મળે પીએમ કિસાનનો 17મો હપ્તો 2000નો હપ્તો આવવાની ફૂલ તૈયારી છે, પરંતુ આ ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો હપ્તો નહીં મળે। કારણ આપણે આગળ વધતા જોઈશું, પરંતુ એ જાણી લો પીએમ કિસાનનો હપ્તો દર 4 મહિને 2000નો હપ્તો જમા થાય છે। 4 મહિને 2,000 કરીને ટોટલ વર્ષે 6000 રૂપિયા મળે છે। ઘણા ખેડૂત મિત્રોને આ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રોને દર મહિને મતલબ કે દર 4 મહિને 2000નો હપ્તો મળે છે। પરંતુ હવે તમે ચોંકી જજો, કારણ કે હવે 17મો હપ્તો આવવાની તૈયારી છે અને તમને પણ નહીં મળી શકે, કારણ કે હવે તમારે એક વસ્તુ કરવાની જરૂર છે તમારા પીએમ કિસાન હપ્તા માટે। નમસ્કાર મિત્રો, હું છું નયન અને આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિનો જે 17મો હપ્તો આવવાનો છે કેમ નહીં મળી શકે અને કોને મળી શકે છે। દોસ્તો, હવે જે 17મો હપ્તો આવવાનો છે એના માટે તમારે ઈ-કેવાયસી કરવાનું કમ્પલસરી થઈ ગયું છે। જો તમે ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમને 17મો હપ્તો નહીં મળે અને બીજું ખાસ ડીબીટી કરાવવાનું રહેશે। ડીબીટી મતલબ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર। આ કરાવશો તો જ તમારા પીએમ કિસાનનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે, નહીં તો અધરવાઇઝ તમારો આ પીએમ કિસાન 2000 હપ્તો જમા નહીં થાય। દોસ્તો, તમારે ઈ-કેવાયસી કરવા માટે તમારા મોબાઈલમાં પીએમ કિસાન વેબસાઇટ જવાનું છે, ત્યારબાદ તમારે ડીબીટી કરવા માટે તમારે બેંકની શાખામાં જવાનું છે। ઈ-કેવાયસી કરવા માટે તમે તમારા મોબાઈલ અને કોમ્પ્યુટરમાં તમારે પીએમ કિસાન વેબસાઇટ ખોલવાની છે, અથવા તમે ડીબીટી કરાવવા જાઓ તો ડીબીટી કરાવવા માટે તમારે તમારી બેંક એકાઉન્ટમાં જવાનું છે, મતલબ તમારે બેંક શાખામાં જવાનું છે। બેંકના મેનેજર જોડે વાત કરીને તમારે ડીબીટીનું ફોર્મ અપ્લાય કરવાનું છે। આ બે વસ્તુ ખાસ કરજો તો તમારા પીએમ કિસાનનો 2000નો હપ્તો આવશે। ચાલો આપણે આપણા મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈએ કે પીએમ કિસાનમાં જે કેવાયસી કરવાનું છે એ કેવાયસી કરવા માટે શું પ્રોસેસ કરવાની છે અને ડીબીટી કરવા માટે તમારે શું પ્રોસેસ કરવાની છે। પહેલાં આપણે ડીબીટીની વાત કરીએ, મતલબ કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર। ડીબીટી કરવા માટે એક ફોર્મ ભરવાનું હશે, જે તમે બેંક શાખામાં જશો તો કોઈ પણ બેંકમાં તમારું અકાઉન્ટ હોય એ બેંકમાં જવાનું છે અને મેનેજરને કહેવાનું છે મારે પીએમ કિસાન સન્માન નિધિ માટે ડીબીટી કરાવવાનું છે। ડીબીટી કરાવવા જ્યારે પણ જાઓ તમે આધાર કાર્ડ અને તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એ ખાસ લઈ જજો। આટલું તમારે કરવાનું છે। હવે ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન અને કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈએ કે તમારે ઈ-કેવાયસી માટે શું કરવાનું છે। ચાલો એકવાર આપણે નજર મારી લઈએ ઈ-કેવાયસી કઈ રીતે કરવું અને ડીબીટી માટે કેટલા ડોક્યુમેન્ટ લઈ જવાના છે। અને મિત્રો, આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો તો એકવાર આપણી ચેનલને વિઝિટ જરૂર કરજો। આપણી ચેનલ પર ઘણા બધા યોજનાને લાગતા ફોર્મ, ઓનલાઈન કામ અને નવી યોજનાઓને લાગતા ફોર્મ કઈ રીતે ભરવા, નવી યોજનામાં સહાય કઈ રીતે મેળવી, દરેક પ્રકારના વિડીયો આવે છે। તો એકવાર આપણી ચેનલને વિઝિટ જરૂર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો। ઈ-કેવાયસી કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ તમારા મોબાઈલ અને કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં ઓપન કરવાની છે અને એ વેબસાઇટ તમે પહેલી જે વેબસાઇટ આવશે તે ઓપન કરશો તો તમને બીજું એક પેજ ઓપન જોવા મળશે। તમને ત્યાં ઈ-કેવાયસીનું ઓપ્શન જોવા મળશે। ઈ-કેવાયસીના ઓપ્શન પર તમારે તમારો આધાર કાર્ડ અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને સબમિટ કરવાનું છે। જેવું તમે સબમિટ કરશો તમારું ઈ-કેવાયસી થઈ જશે। અને ડીબીટી માટે જો તમે બેંક મેનેજર પાસે જાઓ છો તો તમારે એક કામ ખાસ કરવાનું છે, આધાર કાર્ડ અને જો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એ ખાસ લઈ જવાનો છે। એમાં જઈને તમારે ડીબીટી માટેની વાત કરવાની છે અને તમને બેંક મેનેજર અથવા તો બેંકનો કોઈ પણ કર્મચારી તમને ડીબીટી કરી આપશે। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યો તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરજો। આપણી ચેનલમાં ઘણા બધા યોજનાને લાગતા ફોર્મ પણ અવેલેબલ છે, તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।